હેલો યુટ્યુબ ફેમિલી, બાપા ધરમ બધાને જય માતાજી. જો આપણે અત્યારમાં જાગી ગયા છે અને 8 વાગી ગયા છે, એટલે કમ્પ્લીટ આપણે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. અને ઓફિસે જઈ પછી પહેલાં વરસાદ આવે છે. જો કેવો વરસાદ આવે છે. સુરતમાં વરસાદ બહુ છે. જો તમે ક્યાંથી વિડીયો જોતા હોય તો તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો કમેન્ટમાં લખજો, અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ કમેન્ટમાં લખી નાખજો. અને હાલો આપણે હવે 8 વાગી ગયા છે કમ્પ્લીટ, ને ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. એટલે હવે આપણે નીકળી અને બ્લોગમાં બી કન્ટિન્યુ બને રહેજો. હાલો હવે આપણે જઈએ છીએ. અને સુભાષભાઈ રેનકોટ બેનકોટ પહેરવો તો કે હા, ચાલો ફટાફટ રેનકોટ પહેરો. હાલો આપણે નીકળીએ. હેલો યુટ્યુબ મેં જોતો કે આપણે ત્યાં રેનકોટ બેનકોટ પહેરી લીધો છે ને હવે નીકળીએ છીએ. અને પપ્પા અને મમ્મી જો નાસ્તો કરવા બેસી ગયા છે. મમ્મી ને પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે. ચાલો હું નીકળું છું ઓફિસે. તો હાલો બાપા સીતારામ. તો યુટ્યુબ ફેમિલી હેઠે ઉતરતા જો કંઈક આવક વરસાદ આવે છે અને સુભાષભાઈ ગાડી કાઢે છે. અને હવે હાલો આપણે નીકળીએ. અને કંઈક ફૂટા અહીં કંઈક કવડી ગયું છે એટલે ઓઠે દુખે છે. ચાલો હવે આપણે નીકળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે ઓફિસે પહોંચી ગયા છે અને રેનકોટ બેનકોટ કાઢીને જો અને ઢીંગાડી દીધો છે. ને હવે આપણે ઓફિસમાં એન્ટ્રી કરીએ. અને વરસાદ તો પણ બહુ સારો આવતો હતો, જો હજી આવે જ છે. અને હાલો હવે આપણે ઓફિસમાં એન્ટ્રી કરીએ. આજ બહુ લેટ થઈ ગયું છે. જય ગણપતિ બાપા. તો જો આપણે ઓફિસમાં એન્ટ્રી કરી સીતારામ. તો હવે હાલો આપણે ઘડીક વાર કામ કરી પછી મળી. ફૂલ યુટ્યુબ ફેમિલી જો બધા લોકો આવી ગયા છે. આખી ઓફિસ ભરાઈ ગઈ છે. આ જો કંઈક રમત કરે છે. કંઈક આવું રોમેન્ટિક સોંગ વાગે છે વરસાદ પાણીનો, તો મજા આવે છે સાંભળવાની ને કામ કરી છીએ. જો ફેમિલી, તો જો આપણે ઓફિસેથી નીચે ચા પીવા આવ્યા છે ને વરસાદ તો હજી શરૂ છે. અને આપણે ચા અહીંયા રહી તો આપણે ચા પાણી પી લઈ પછી પાછા ઓફિસે જઈ અને કામકાજ કરવા મળીએ. તો હાલો બ્લોગમાં બના રહેજો આખો દી. અને જો વરસાદ આવો કંઈક આવે છે, ઝરમરિયો દેખાય છે. તો હાલો બપોરે મળીએ પછી. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે 1 વાગી ગયો છે અને લંચ ટાઈમ પડી ગયો છે, તો આપણે જમવા બેસી જઈએ છીએ. અને હાલો હાલો ભાઈ ઊભા થાવ. હવે ઘરે જવાનું તો તમે ઘરે જાઓ ને અમે જમવા બેસી જઈએ. 1 વાગી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં આવેલું છે મગનું શાક, સેવડો, રોટલી અને છાશ ને ડુંગળી. ને જો જેઠાલાલ જોતા આપણે જમી લઈ. થોડીક જીભ છોટી ગઈ હતી. ચાલો જમીન પછી કામકાજ કરવા મળશું ને હવે ડાયરેક્ટ સાંજે મળી. પેલી તો જો આપણે રજા પડી ગઈ છે ને સવારે રેનકોટ પહેરીને નીકળ્યા હતા ને અત્યારે રેનકોટ પહેરીને જાય છે, કેમ કે ભાઈ આજ તો આખી રાત આખો દી વરસાદ આવ્યો. હવે હાલો જાય છે ઘરે. હવે ઘરે જઈને મળ. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને હાથ પગ મોઢું ધોઈ નાખ્યું. ત્યાં મમ્મી પપ્પા જમવાનું તૈયાર કરી નાખ્યું છે. હાલો આપણે જમવા બેસી જઈએ. તો આપણે અહીંની લાઈટ બંધ. જો અહીંયા જમવા બેસી ગયા છે. શું બનાવ્યું જમવામાં? કારેલાનું શાક, રોટલી, દૂધ. શું વાત છે? કારેલાનું શાક બનાવ્યું? હા. આખા કારેલા? ભરેલા કારેલા. ભરેલા. તો કાંઈ નહીં, હાલો યુટ્યુબ ફેમિલી આખા કારેલાનું શાક બનાવ્યું છે. અને આજ તો ભાઈ આખો દી વરસાદ ચાલુ રહ્યો છે. કાલે એવું હતું, 2 દિવસ બહુ વરસાદ પડે છે. જોકે હું આજ શૂટિંગ લેવાનો હતો પણ આજ કે એટલું બધું કંઈ પાણી દેખાણું નહીં, એનું કંઈ બતાવો કે સુરતમાં કેટલોક વરસાદ પડ્યો છે. તમારા ગામમાં હોય
તો કમેન્ટમાં લખજો ક્યાંથી બ્લોગ જોવો છો એટલે એ લખજો એટલે ખબર પડે. બાકી હાલો હવે જમી લઈ. હું કેવું સુભાષભાઈ? બસ સરસ જમી લીધું. જો પપ્પા જમવાનું ચાલુ કરી દીધું છે. ચાલો હવે વરસાદ આવે છે તો છત્રી બત્રી લઈ લીધી છે. હવે હાલી ઘડીક વાર અને જો પાણી થોડુંક આવું ભરેલું છે ખાબોચિયા, મજા આવે છે. તો હવે ઘડીક વાર વોક કરી પછી મળી ઘરે જઈને પાછા. તો જો યુટ્યુબ ફેમિલી હવે પાછા આપણે રિટર્ન જઈએ છીએ. વોક કરી લીધા છે અને વરસાદ તો હજી આવે જ છે. અને થોડુંક કેમેરામાં મને ખબર છે આંગળી અડી ગઈ એટલે થોડુંક ધૂધું દેખાય છે. રિટર્ન આપણે પાછા જઈએ છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે વોક કરીને આવી ગયા છીએ ને હવે આપણે વિડીયો અહીં લગી રાખશું. મમ્મીની કામ કરે છે, જે વાસણ ઉટકે છે, સુભાષભાઈ ફોન જોવે છે, પપ્પા જો અત્યારે પથારી કરે છે. અને હવે આપણે બ્લોગ અહીં લખી રાખશું. બ્લોગમાં જે ખાસ બતાવવાનું હતું એ તો આજ થયું નહીં, મતલબ કે આજ બતાવવાનું હતું કે સુરતમાં કેટલો વરસાદ પડ્યો છે, કેટલું પાણી ભરાણું છે. અને જો કે આજ એન મોકા ઉપર કે પાણી નહોતું ભરાણું એટલે બહુ સારી વાત કહેવાય. કાંઈ નહીં, હવે બ્લોગ આપણે અહીં લખી રાખશું. બ્લોગ હોટકાર આવી ગયો હમણાં પેંડો ખાધો એટલે. તો બ્લોગ આપણે અહીં લખી રાખશું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર કરી દેજો. બાકી નેક્સ્ટ બ્લોગમાં મળશું. આવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે ક્યાંથી બ્લોગ જોવો છો. બાય બાય, લાઈક કરી દેજો, ટાટા.